હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ જીનલ્સ કિચન કોર્નર. તો આજે હું તમારી જોડે એક નવી રેસીપી લઈને આવી ગઈ છું, જે તમારા બાળકો માટે સ્પેશિયલી છે અને એ લોકોને ખૂબ જ પસંદ આવશે. તો આજે આપણે બનાવવાના છે ચોકલેટી શક્કરપારા. શક્કરપારા તો ઓલમોસ્ટ બધાના ઘરમાં બનતા જ હોય છે, પણ એને આપણે આજે એક નવા ટ્વિસ્ટ સાથે બનાવીશું. આ શક્કરપારા જો એકવાર તમારા બાળકો ચાખી લેશે ને, તો બહારના પેકેટ ફૂડ્સ અથવા તો કૂકીઝ કે ચોકલેટ ખાવાનું પણ બંધ કરી દેશે. એટલા ટેસ્ટ એવા બને છે અને એકદમ માઉથ મેલ્ટિંગ એવા ખસ્તા બને છે. તમે જોઈ શકો છો ટેક્સચર એનું કેવું સરસ છે. તો સૌ પ્રથમ આ શક્કરપારા બનાવવા માટે મેં અહીંયા 3 વાટકી જેટલો અથવા તો 3 કપ જેટલો મેંદાનો લોટ લીધેલો છે. તમે મેંદાની જગ્યાએ ઘઉંના લોટમાંથી પણ આ શક્કરપારા બનાવી શકો છો અને એ પણ એટલા જ ટેસ્ટ એવા બનશે. ત્યારબાદ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈએ અને 1/4 કપ જેટલું મેં અહીંયા તેલ અને ઘી મિક્સ કરીને મોવણ આપેલું છે. અને તેલ અને ઘી આપણે ગરમ કરીને જ લોટમાં એડ કરવાનું છે. એકદમ વધારે ગરમ નહીં, પણ મીડિયમ ગરમ હોવું જોઈએ. તો લોટમાં એકદમ સરસ રીતે મોવણ ભળી જાય એ રીતે આપણે મિક્સ કરી લેવાનો છે. અને જો શક્કરપારામાં મોવણ થોડું વધારે હોય તો એકદમ ખસ્તા એવા બને છે. અને મેં લગભગ 2 ચમચી જેટલું ઘી એડ કરેલું છે ઓઇલમાં. તો તમે ખાલી ઘી અથવા તો ઓઇલ પણ વાપરી શકો છો. અને તમે જોઈ શકો છો આ રીતનું બેન્ડિંગ આવવું જોઈએ. તો બસ હવે આપણે લોટમાં દળેલી ખાંડ એડ કરીશું. તો મેં અહીંયા 3 વાટકી લોટ સામે 1 વાટકા જેટલી દળેલી ખાંડ, એટલે કે 1 કપ જેટલી દળેલી ખાંડ એડ કરેલી છે. તમારા ઘરમાં જે પ્રમાણે મીઠાશ ખવાતી હોય એ પ્રમાણે તમે ખાંડ એડ કરી શકો છો. પણ 3 કપ લોટ સામે 1 કપ જેટલી ખાંડ એકદમ બરાબર છે. ના તો વધારે મીઠા થાય છે કે ના તો મોળા રહે છે. એકદમ સરસ એવા બને છે. તો ખાંડ એડ કર્યા બાદ 2 હાથની મદદથી એકદમ સારી રીતે લોટમાં મિક્સ કરી લેવાનું છે, જેથી કરીને ખાંડ એકદમ સરસ રીતે લોટમાં ભળી જાય. તો એકદમ સરસ રીતે ખાંડ આપણી લોટમાં મિક્સ થઈ ગઈ છે. ત્યારબાદ હવે આપણે આ જ મિક્સરમાંથી 1 કપ જેટલું મિક્સર આપણે કાઢી લઈશું અલગ. આનો આપણે પછીથી યુઝ કરીશું, તો એને થોડી વાર માટે આપણે સાઈડમાં રાખી દઈએ. તો હવે બચેલા લોટમાં આપણે થોડું પાણી એડ કરતા જઈશું અને એકદમ કડક એવો લોટ બાંધી લઈશું. અહીંયા તમારે પાણી એકદમ ધ્યાનથી ઉમેરવાનું છે. જો થોડું પણ પાણી વધુ પડી જશે તો લોટ તમારો ઢીલો થઈ જશે અને શક્કરપારા એવા ક્રિસ્પી એવા નહીં બને. તો એકદમ ધ્યાનથી થોડું પાણી એડ કરતા જઈને લોટ બાંધી લેવાનો છે. અને એકદમ સરસ એવો તમે જોઈ શકો છો આ પ્રમાણેનો લોટ આપણો હોવો જોઈએ. જે પ્રમાણે ભાખરીનો લોટ હોય છે એ પ્રમાણે કઠણ હોવો જોઈએ. તમે જોઈ શકો છો. તો આ લોટને આપણે સાઈડમાં રાખી દઈએ અને જે 1 કપ જેટલો અલગથી લોટ કાઢી લીધો હતો એને આપણે બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. અને એમાં આપણે 2 ચમચી જેટલો કોકો પાવડર એડ કરી દઈએ. અહીંયા આપણે કોઈ પણ જાતની ચોકલેટનો યુઝ કર્યા વગર બનાવીએ છીએ, તો પણ એકદમ ચોકલેટવાળો જ ટેસ્ટ આવશે કોકો પાવડરથી. તો એને પણ એકદમ સારી રીતે હાથની મદદથી મિક્સ કરી લેવાનું છે, જેથી કોકો પાવડર એકદમ સરસ રીતે લોટમાં ભળી જાય. અને ત્યારબાદ થોડું પાણી એડ કરતા જઈને કઠણ એવો લોટ બાંધી લેવાનો છે. અને કોકો પાવડર શુગર કન્ટેન્ટ વગરનો જ લેવાનો છે. અને ડાર્ક કોકો પાવડર હોય તો એનાથી બહુ જ સરસ એવો ટેસ્ટ આવશે. તો બસ આપણો આ લોટ પણ બંધાઈને તૈયાર થઈ ગયો છે. તમે જોઈ શકો છો એને પણ મેં આવી જ રીતે કઠણ રાખ્યો છે. અને એક ખાસ વાતનું ધ્યાન રાખવાનું છે શક્કરપારા બનાવતી વખતે, તમારે આ લોટને બિલકુલ પણ રેસ્ટ નથી આપવાનો, કારણ કે આમાં ખાંડનું પ્રમાણ છે અને ખાંડ તમારી ઓગળવા કરશે. તો તમે આને બિલકુલ પડ્યો નથી રાખવાનો અને તરત જ એને શક્કરપારા બનાવી લેવાના છે. તો અહીંયા જે વ્હાઈટ આપણો પ્લેન લોટ છે એમાંથી મેં 2 સરખા ભાગ કરી લીધા છે. એને આપણે 2 મોટા રોટલા બનાવી લઈશું. તો બસ અહીંયા પ્લેટફોર્મ પર મેં થોડો લોટ છાંટી લીધો છે. પ્લેટફોર્મને પહેલેથી જ ક્લીન કરી રાખેલું હતું. એની ઉપર આપણે લોટ રાખી દેવાનો છે. ઉપરથી થોડો લોટ સ્પ્રિંકલ કરી દેવાનો છે અને એકદમ સરસ પતલો એવો મોટો રોટલો બનાવી લેવાનો છે. અહીંયા તમારે આ રોટલાને એકદમ પતલો જ બનાવવાનો છે, કારણ કે આમાં 3 લેયર આવશે, એટલે આપણું શક્કરપારું ઓલમોસ્ટ તો પણ જાડું જ બનશે. અને આવી રીતે પ્લેટફોર્મ પર બનાવવાથી એકવારમાં જ ફટાફટ એવા બની જાય છે એકદમ સારી રીતે. તો અહીંયા મેં આટલી મોટી સાઇઝનો રોટલો બનાવીને તૈયાર કરી લીધો છે અને તમે એની થિકનેસ જોઈ શકો છો. એકદમ પતલો જ રાખ્યો છે મેં. તો બસ આને સાઈડમાં રાખી દેવાનો છે અને આવી જ રીતે બીજો પણ બનાવીને તૈયાર કરી લેવાનો છે. અને એવી જ રીતે આપણે જે કોકો પાવડરવાળો લોટ તૈયાર કરીને રાખ્યો હતો એનો પણ આવી જ રીતે સેમ સાઇઝનો રોટલો બનાવીને તૈયાર કરી લેવાનો છે. અને પ્લેન રોટલાની અને આ કોકો પાવડરવાળા રોટલાની બંનેની સાઇઝ તમારે સેમ જ રાખવાની છે. તો બસ એ વાતનું થોડું ધ્યાન રાખવું. તો અહીંયા આ આપણો રોટલો પણ બનીને તૈયાર થઈ ગયો છે. તો એને હવે આપણે ગોઠવી લઈએ. નીચે આપણે વ્હાઈટ જે પ્લેન રોટલો બનાવીને રાખ્યો છે એ એડ કરીશું. ઉપરથી કોકો પાવડરવાળો રોટલો એડ કરીશું અને એની ઉપર બીજો જે આપણો વ્હાઈટ છે રોટલો બનીને તૈયાર છે એ એડ કરી દઈશું. ત્યારબાદ એકદમ સારી રીતે ગોઠવી દીધા પછી ઉપરથી તમારે થોડું વેલણ મારી લેવાનું છે, જેથી કરીને બધા લેયર એકબીજા સાથે ચોંટી જાય.
અને તળતી વખતે પણ તેલમાં છૂટા ના પડી જાય. તો બસ આવી જ રીતે તમારે ફરીથી બધી સાઈડ થોડું થોડું વેલણ મારી લેવાનું છે. એકદમ ધ્યાનથી તમારે આને ઉચકવાનો છે, કિચન કાઉન્ટર પર રાખવાનો છે, જેથી કરીને તૂટી ના જાય વચ્ચેથી. તો હવે આપણે એના એકદમ સરસ એવા કોઈ પણ શેપના શક્કરપારા પાડી લઈએ. તો અહીંયા પીઝા કટરનો મેં યુઝ કરેલો છે. આનાથી એક સરસ એવી ડિઝાઇન પણ પડી જાય છે અને આજુબાજુની સાઈડ આવી રીતે કટ કરી લેવાની છે અને આને પણ આપણે યુઝ કરી જ લેવાનો છે છેલ્લે. બચેલા જે સ્ક્વેર ભાગ છે એમાં આપણે આવી રીતે નાના નાના ડાયમંડ શેપના શક્કરપારા બનાવી લઈએ. તમે કોઈ પણ શેપ આપી શકો છો, સ્ટાર શેપ અથવા તો બોટલની ઢાંકણના મદદથી તમે રાઉન્ડ શેપ પણ આપી શકો છો. આવું થોડું અલગ અલગ રીતે કરીને બાળકોને આપીએ તો એ લોકોને પણ ખૂબ જ પસંદ આવે છે. અને આ શક્કરપારા બનતી વખતે મારા બાળકને તો એટલી ઉતાવળ હતી ને કે ક્યારે બને અને ક્યારે હું ખાઉં. તો તમારા બાળકોને પણ ખૂબ જ પસંદ આવશે. તો તમે જોઈ શકો છો આપણા શક્કરપારા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે અને કલર કેટલો સરસ લાગે છે. તો શક્કરપારા આપણે હવે તળી લેવાના છે અને તળતી વખતે તમારે તેલ વધારે ગરમ ના હોવું જોઈએ, એકદમ મીડિયમ ગરમ હોવું જોઈએ. ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની છે અને ફેરવતા જઈને એકદમ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ક્રિસ્પી કરી લેવાના છે. જો તમે હાઈ ફ્લેમ રાખશો તો તમારે ઉપરથી ગોલ્ડન થઈ જશે પણ અંદરથી કાચા રહેશે. તો તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવાની રહેશે. તો બસ બધા જ શક્કરપારા આપણા એકદમ ક્રિસ્પી અને ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને હવે આપણે પ્લેટમાં કાઢી લઈએ. તમે જોઈ શકો છો કેટલો સરસ કલર એનો આવ્યો છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવા બનીને તૈયાર થાય છે આપણા આ શક્કરપારા. તો એકવાર તમે પણ મારી રીતે આ શક્કરપારા જરૂરથી બનાવજો અને મને કમેન્ટ કરીને કહેજો તમને કેવા લાગે છે. જો તમને મારી મહેનત થોડી પણ પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક અને શેર કરી દો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. તો મળીએ આવી જ નવી રેસિપી સાથે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ.